વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7ના નવા અભ્યાસક્રમ મુજબ દિલ્હી સલ્તનત મતલબ દિલ્હીના તખ્તા ઉપર જે સુલતાનોનું રાજ્ય આવ્યું એ લોકો કઈ રીતે આવ્યા, કઈ રીતના કયા કયા વંશજોએ દિલ્હી સલ્તનત ઉપર સત્તા ભોગવી, એના વિશે આજે આપણે સમજશું કે એક તો પ્રાચીન કાળથી એટલે જૂના જમાનાથી પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું. તમે બધા મહાભારત જોતા હશો, ખબર છે હસ્તિનાપુર એ આપણું જૂનું દિલ્હી જ છે. વર્ષોથી દિલ્હી રાજનીતિનું કેન્દ્ર અથવા તો મુખ્ય મહત્ત્વનું નગર રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. જ્યારે તોમર રાજપૂત હતા અને ચૌહાણ રાજપૂતો હતા, પૃથ્વીરાજ ચૌહાણને એના પૂર્વજો, ત્યારે દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆત ત્યારે થઈ, બરાબર? ત્યારે 21મી સદી ચાલુ છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ક્યારે? તો કે 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે. શા માટે દિલ્હી સલ્તનત કહેવામાં આવે? તો કે 1206થી 1526 સુધી અફઘાનિસ્તાનમાંથી આવેલા વિવિધ ગુલામ વંશ અને ખલજી વંશ અને બરાબર તુઘલક વંશને એવા જે શાસકોએ 1206થી લઈ અને છેક 1526 સુધી ઉત્તર ભારતના વિશાળ દિલ્હીના તખ્તા ઉપર શાસન કર્યું. આ સુલતાન કાળ કહેવાય. તો 1526 પછી કયો કાળ આવ્યો? તો મુઘલ કાળ આવ્યો. એને આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો નથી, આવતા પાઠમાં અભ્યાસ કરવાનો છે. આ શાસકો બરાબર મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. ક્યાંના હતા? આ કોણ હતા આ શાસકો? તો કે અફઘાન મુસ્લિમો હતા અને તુર્ક મુસ્લિમો હતા. એ ત્યાંથી પોતાનો સૈન્ય સરંજામ સાથે આવે અહીંયા, હથિયારો સાથે, અને અહીંયા આક્રમણ કરી અને તેને દિલ્હીના તખ્તા ઉપર રહેલા જે રાજપૂત રાજાઓ હતા, જેવા કે તોમર અને ચૌહાણ, છેલ્લા ચૌહાણ રાજાઓ હતા, પૃથ્વીરાજ ચૌહાણ, બરાબર, એને હરાવી અને દિલ્હીના તખ્તા ઉપર પોતાનું શાસન જમાવ્યું. તો એના વિશે આપણે ખબર છે કે ભાઈ સલ્તનત કાળ કયો હતો? કે 1206થી 1526નો સમયગાળો. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. જો આમાંથી કેટલા બધા પ્રશ્નો બની શકે કે કોણ હતા આ જે સલ્તનત કાળ છે એ 300 વર્ષ દરમિયાન સલ્તનત કાળમાં કુલ 5 વંશજો આવ્યા. કેટલા? 5 વંશો. એ અલગ અલગ જેટલા વંશો આવ્યા એને આપણે શીખવાના. દાખલા કે ગુલામ વંશ આવ્યો, ખલજી વંશ આવ્યો, તુઘલક વંશ આવ્યો, સૈયદ વંશ આવ્યો અને છેલ્લે લોદી વંશ આવ્યો. આ 5 વંશજો છે એમાં કયા કયા સારા રાજા હતા, એની રાજનીતિ, રાજ કરવાની શૈલી કેવી હતી, એના વિશે ભણશું. દિલ્હી સલ્તનતની સાથે સાથે આપણે પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો થશે. કારણ કે દક્ષિણ ભારતના એવા પ્રતાપી રાજાઓ હતા. જ્યારે દિલ્હી સલ્તનત ઉપર આ લોકોનું શાસન હતું, ત્યારે વિજયનગર અને બહમની રાજ્યમાં બીજા શક્તિશાળી રાજાઓ દક્ષિણ ભારત ઉપર રાજ્ય કરતા હતા. હવે આપણે શીખવાનું છે દિલ્હી સલ્તનતનો શાસકો. દિલ્હી સલ્તનતના શાસકો કયા કયા થઈ ગયા? તો કે દિલ્હી સલ્તનત ઉપર કયા વંશનું સૌપ્રથમ શાસન આવ્યું? પહેલું શાસક હતા ગુલામ વંશ. કયા? ગુલામ વંશ. ગુલામ વંશ. ગુલામ વંશ શાસકો છે એ ઈસવીસન 1206થી 1290 સુધી ભારત ઉપર શાસન કર્યું. ઈસવીસન 1192માં જે તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો ને ક્યાંથી રાજપૂત રાજાઓનો પાયો ક્યાંથી ઉખડી ગયો? સત્તાનો પાયો ક્યાંથી ઉખડી ગયો? અને કોણે સૌ પ્રથમ સલ્તનતનો પાયો નાખ્યો? તેના વિશે કહ્યું શાહબુદ્દીન ઘોરી નામનો એક અફઘાન સરદાર આવ્યો હતો. એણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ત્યારે દિલ્હીનો રાજા હતો પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હી સલ્તનતની સત્તાનો તેમણે પાયો નાખ્યો હતો. મોહમ્મદ ઘોરી ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. જો મોહમ્મદ ઘોરી ગુલામ
કુતુબુદ્દીન ઐબક એ બધા મામલુક વંશના હતા. કેવા વંશના હતા? જો મોહમ્મદ ઘોરીનો એક ગુલામ સરદાર હતો કુતુબુદ્દીન ઐબક, બરાબર, એ મામલુક વંશનો સરદાર હતો. કયા વંશનો સરદાર હતો? મામલુક વંશનો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 5 વર્ષનું શાસન કર્યું એ લોકોએ, મોહમ્મદ ઘોરીએ, બરાબર. કુતુબુદ્દીન ઐબક 5 વર્ષ સુધી એણે સલ્તનતને સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે એનું મૃત્યુ થયું. આ જે સરદાર હતો એ ત્યારે ઘોડા ઉપર પોલો રમતા. પોલોની રમત આવે, એક જાતની મોટી બધી સ્ટીક હોય, એટલે કે લાકડી હોય અને દડાથી એને મારતા જવાની, બરાબર. એવી પોલોની રમત રમતા થાય, એમાં ઘોડા ઉપરથી તે પડી ગયો અને મરી ગયો. કુતુબુદ્દીન ઐબક જ્યારે પોલોની રમત રમતા રમતા મરી ગયો, તો કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જે જમાઈ છે, ગુલામ અને જમાઈ, ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. એણે પોતાની દીકરીને ઇલ્તુત્મિશ નામના એક ગુલામ વંશના રાજા સાથે પરણાવી હતી. ઇલ્તુત્મિશ એ વારસદાર તરીકે ગાદી ઉપર સીધો આવ્યો પોતાની દીકરીના ઘરવાળાને કારણે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. સમજાય? જો આ એક મહત્વની વસ્તુ છે. સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન નામની એક વ્યવસ્થા ઊભી કરી. 40 તુર્ક અમીરો એટલે પૈસાવાળા નહીં, અમીર ઉમરાવ, જે અમુક એરિયાનો કારભાર સંભાળતા હોય. 40 તુર્ક અમીરોના દળની તેણે રચના કરી. કેટલા? 40 અમીરો. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. પહેલાં ગુલામ વંશની રાજધાનીનું પેલું ક્યાં હતું? મેન મુખ્ય સ્થળ તો કે લાહોર, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં. ગુલામ વંશની શરૂઆત ભલે કુતુબુદ્દીન ઐબકે કરી, ત્યારે કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર ચણવાની પણ શરૂઆત કરી હતી, પણ સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો કે ઇલ્તુત્મિશ, ગુલામ વંશનો. તમને એમ પૂછે કોઈ કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ છે? તો કે ઇલ્તુત્મિશ. તે પોતાના એક જ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાના કાબિલ પુત્રી રજિયા બેગમને પોતાની ઉત્તરાધિકારી બનાવી હતી. એ થોડોક અલગ મિજાજનો હતો. ત્યારે હંમેશા પુત્રવાદ વધારે ચાલતો હતો. પુત્ર રાજા બને એમાં બધાને રસ હતો. પરંતુ એણે એક ચીલો સાતરી અને એમણે પોતાની કાબેલ પુત્રી હતી એક, જેનું નામ હતું રજિયા બેગમ. રજિયા બેગમ છે, એના ઉપરથી એક પિક્ચર બનેલું છે, રજિયા સુલતાન, બરાબર, સુલતાન વંશમાંથી. તો એણે રજિયા બેગમ નામની પોતાની કાબેલ પુત્રી, એટલે કે આવડતવાળી, હોશિયાર અને રાજ કરી શકે એવી પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી એટલે રાજા બનાવી હતી. ઇલ્તુત્મિશ મરી ગયો. થોડા સમયમાં એની પુત્રી રજિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવી એના વારસદાર તરીકે, કારણ કે કહીને ગયો હતો કે મારી પુત્રી જ રાજા બનશે, મતલબ દિલ્હીની તખ્તા ઉપર રાજ કરશે. જે દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. અત્યાર સુધી ઘણી બધી ભારતમાં મહિલા શાસકો થઈ ગઈ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બરાબર, થી લઈ, બરાબર, નાયકી દેવી, રાણી ચેન્નમાં, પણ દિલ્હીની ગાદી ઉપર કોઈ મહિલાઓ હજી સુધી શાસક તરીકે આવી નહોતી. એટલે રજિયા સુલતાન છે એ દિલ્હીની ગાદી ઉપર આવનાર પહેલી વહેલી મહિલા કહી શકાય. જો અહીંયા ઇન્સેટ તસવીરમાં તમે ફોટો જોઈ શકો. આ છે એ કોણ છે? તો કે રજિયા બેગમ. કોણ? રજિયા સુલતાન, બરાબર. રજિયા સુલતાન છે એ દિલ્હીની ગાદી ઉપર આવી. હવે એ સમયમાં ઇતિહાસકાર હતો મિન્હાજ એ સિરાજ. એ સ્વીકારે છે કે રજિયા સુલતાન તેના બધા ભાઈઓમાં સૌથી હોશિયાર, સક્ષમ, ઘોડેસવારી, તલવારબાજી, પછી નેતૃત્વમાં પણ હોશિયાર હતી. બધું હતું એની અંદર. પરંતુ શું પ્રોબ્લેમ હતો? તો કે પ્રોબ્લેમ એક જ હતો કે એ એક સ્ત્રી હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાન છે એના બધા ભાઈઓમાં સૌથી કાબેલ હતી, જાંબાજ હતી, ઘોડે સવારી આવડતી, બધું આવડતું.
સૌથી કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. દરબારીઓ એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા નહોતા માનતા કે આ આપણો રાજા હોય. અમીરોની સત્તા લાલસા, અત્યારે તેમણે જે 40 અમીરો રાખેલા હતા ને તુર્કમાં, એવા અમીરોની સત્તા લાલસાને કારણે સતત વિદ્રોહ ચાલતો રહ્યો અને રજિયા સુલતાનના શાસનનો અંત આવ્યો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં તો કોઈ શાસક ન રહ્યો. અંધાધૂંધી ફેલાઈ ગઈ, ન કોઈ રાજા, બરાબર, પ્રજા પણ આખા દેશની અંદર અંધાધૂંધી ફેલાઈ ગઈ, એના પ્રદેશની અંદર. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. પછી અમીરોએ ફરી પાછો ઇલ્તુત્મિશનો એક દીકરો હતો નાસિરુદ્દીન, જેને રજિયા સુલતાન જ્યાં સુધી હતી ત્યાં સુધી ગાદી ઉપર બેસવાનો મોકો ન મળ્યો, એને ગાદી ઉપર બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ એ મરી ગયો. 21 વર્ષ સુધી દિલ્હીના તખ્તા ઉપર એમણે શાસન કર્યું. ઓકે. અને ગિયાસુદ્દીન બલબન એ મરી ગયા પછી ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન મરી ગયો. પછી ગિયાસુદ્દીન બલબન ગાદી ઉપર બેઠો. તેણે ચેહલગાન દળનો નાશ કર્યો, જેના પિતાશ્રીએ અથવા બનાવેલો હતો. 40 તુર્ક મુસ્લિમોનું દળ, અમીરોનું દળ હતું. એ ચેહલગાન દળનો નાશ કર્યો. એના પરથી જે અમીરોની જે પકડ હતી, અમીરો જે સત્તાને પોતાના જંજીરોમાં જકડી રાખતા હતા, રાજાને પોતાની રીતે નચાવતા હતા, એ અમીરોની પકડ દૂર થઈ. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું, વધુમાં વધુ એ શક્તિશાળી રાજા બન્યો. બરાબર. આ પરથી અમીરોની પકડને હળવી કરી રાજાનું સ્થાન મજબૂત તો બનાવ્યું. અને બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. એમણે પણ નાસિરુદ્દીને 21 વર્ષ શાસન કર્યું, તો ગિયાસુદ્દીન બલબલે 22 વર્ષ શાસન કર્યું. તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. કયા વંશની સ્થાપના થઈ? ખલજી વંશની. આજનો દિવસમાં માત્ર એટલું જ શીખશું. આની અંદરથી આપણે કમસે કમ 20 પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરશું, જેથી એક લીટી યાદ